જય માતાજી। આજે બનાવવાના છે કારેલાની છાલના મૂઠિયા। તો મેં શાક બનાવ્યું હતું તો એના જે ઉપરની છાલ હોય એ મેં રાખી લીધી હતી। તો એના આપણે આજે મૂઠિયા બનાવશું। તો એની માટે મેં ચોપરમાં નાખી અને એકદમ ઝીણા ચોપ કરી લીધા છે। ચોપર ના હોય તો તમે નાના કટકા કરી નાખો તો પણ ચાલે, અને એવું પણ ના કરવું હોય તો છીણીથી તમે છીણી લેશો તો પણ એકદમ થઈ જશે સરસ। આપણે એકદમ ઝીણું એને ચોપ કરવાનું છે અને પછી એની અંદર મસાલા કરશું। તો મસાલાની અંદર હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અથવા તો ચાટ મસાલો, પણ ગરમ મસાલો હોય તો વધારે સારું। અને એની અંદર મીઠું નાખી દઈએ, થોડા તલ નાખવાના છે અને દળેલી ખાંડ એ પણ આપણે અડધી ચમચી જેટલી નાખીશું, બહુ વધારે નથી નાખવાની। થોડું તેલ નાખી દઈએ, મોણ જેટલું, અને આપણે એને બીજો કોઈ લોટ નથી નાખવાનો, ખાલી ભાખરીનો જ લોટ નાખવાનો છે। ખાવાનો સોડા, જે મીઠો સોડા આવે છે એ નાખી દઈએ અને એની ઉપર અડધું લીંબુ નીચવી દઈશું। હવે બધું મિક્સ કરી લઈએ। પાણી આમાંથી છૂટશે એટલે પાણી નાખવાની જરૂર નહીં પડે। જો તમને એવું લાગે કે જરૂર છે તો એકાદી ચમચી જ નાખવાનું। લોટ નાખીશું એટલે આપણને ખબર પડશે કે પાણીની જરૂર છે કે નહીં। લગભગ તો થઈ ગયું છે, પણ થોડુંક ઢીલું કરવા માટે એક ચમચી જેટલું પાણી નાખીશું। મેં ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે। તો નાના નાના મૂઠિયા પાડી અને ઢોકળિયામાં મૂકી દઈએ। એકદમ પાતળા અને નાના નાના જ કરવાના છે, બહુ મોટા નથી કરવાના। જો આવી રીતે। તો મૂઠિયા બફાઈ ગયા છે તો એના નાના પીસ પણ કરી લીધા છે। તો તેલ મૂકી અને એનો આપણે વઘાર કરી લઈશું। એની અંદર રાઈ, જીરું, લીમડાના પાન અને તલ, લસણની કટકી નાખવી હોય તો નાખી શકાય, પણ મેં નથી નાખી। અને સરસ મિક્સ કરી લઈએ અને ધાણા નાખી દઈએ। મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મારા વિડીયો કેવા લાગે છે એનું મને ચોક્કસથી જણાવજો અને કમેન્ટ કરજો। આની ઉપર ધાણા નાખી દઈએ અને થોડી ચીઝ ઉપર છીણી લઈશું। ચીઝથી બહુ સરસ લાગે છે। આની સાથે તમે લીલી ચટણી પણ લઈ શકો અથવા ટમેટા સોસ પણ લઈ શકો, તમને જે ભાવતું હોય એ લઈ શકાય। તો થોડુંક વધારે ચીઝ નાખવાનું તો સરસ લાગશે। તો તૈયાર છે આપણા કારેલીની છાલના મૂઠિયા। તો મળીએ હવે બીજા વિડીયોમાં। જય માતાજી।